ગુજરાતમાં હમણાં થોડા સમયથી કોઈ પેપર તો ફૂટ્યા નથી, પરંતુ અત્યારે ટ્વિટરની અંદર અને સોશિયલ મીડિયાની અંદર એક મારો છે એ ચલાવવામાં આવી રહ્યો છે, જે છે ગેટકોનો. હવે શું છે મુદ્દો, એના વિશે જ વાત કરવી છે આજે. કારણ કે એક મોઢા સુધી જે કોળિયો આવ્યો હતો એ કોળિયો છીનવાઈ ગયો છે, અને આ વિષય ઉપર જ વાત કરવા માટે યુવરાજભાઈ આપણી સાથે જોડાયા છે. યુવરાજભાઈ, સ્વાગત છે તમારું. જેમ કે આપણે શરૂઆતમાં જ વાત કરી કે એક મોઢા સુધી આવેલો કોળિયો છે એ છીનવાઈ ગયો છે. વિદ્યાર્થી ઘણા બધા સમયથી પ્રિપરેશન કરી રહ્યા હતા, એમની એક્ઝામ પણ લેવાઈ ગઈ, ફિઝિકલ પણ થઈ ગયું, નિમણૂક પત્ર વગેરેની વાત હતી, અને સીધું એવું જાહેરાત કરી દેવામાં આવે કે હવે એક્ઝામ તો લેવાની નથી, રદ થઈ ગઈ છે. ગેટકોની આખી શું હતી કે એના કારણે આ બધું રદ કરવું પડ્યું? ખાસ કરીને સમીરભાઈ જોવા જઈએ ને તો આ એવા વિદ્યાર્થીઓ છે જે બહુ ગરીબ અને બહુ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હોય છે. આ લોકોએ જે પ્રિપરેશન કરી અને ખાસ કરીને આ ભરતી કઈ પ્રકારે લેવાતી હોય છે ને પહેલાં એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો દર્શકોને આ ખબર જ નથી કે આ ભરતી કઈ પ્રકારે થાય છે. સામાન્ય રીતે જે ગરીબ વર્ગમાંથી કે મધ્યમ વર્ગમાંથી જે વ્યક્તિ આવતો હોય તે 10મા પછી કે 12મા પછી ભણી નથી શકતો. એટલા માટે એક પ્રાવધાન હોય છે કે તમે આઈટીઆઈ કરો. આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન આ બધા કોર્સ થતા હોય છે, જે 1 વર્ષ કે 2 વર્ષના કોર્સ હોય છે. એ વાયરમેન કોર્સ કર્યા પછી જે તે જગ્યાએ એને ધારો કે એને પીજીવીસીએલ હોય કે યુજીવીસીએલ, તેમાં એને એપ્રેન્ટિસશીપ કરવાનું હોય છે, જેમાં એને બહુ સામાન્ય નાનો એવો પગાર અથવા તો કહી શકાય કે એને ભથ્થું એક આપવામાં આવતું હોય છે, 2200-2500 રૂપિયા, આજે કંઈક થોડુંક વધાર્યું છે. આ પગાર એને 2 વર્ષ સુધી મળતો હોય છે. એપ્રેન્ટિસશીપ થઈ ગયા બાદ આ લોકોને જે નોકરી આપવામાં આવે છે એ નોકરીને કહેવામાં આવે છે હેલ્પર. ઓકે. આનું એક આ લોકોએ નવું નામ પાડ્યું છે વિદ્યુત સહાયક. એટલે આમ કહેવાય ને લટકણિયા મસ્ત લગાડ્યા છે, વિદ્યુત સહાયક. હવે એને આપણે હેલ્પર નથી કહેતા, આપણે એને વિદ્યુત સહાયક કહીએ છીએ. ઓકે. અને આ એ ભરતી હતી 2023ના શરૂઆતમાં અથવા કહી શકાય 2022ના અંતમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અને એવા વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવ્યો કે જે લોકોનું એપ્રેન્ટિસશીપ પૂરું થઈ ગયું હોય, જે લોકોએ કહી શકાય કે આખું જે ઇલેક્ટ્રોનિક્સનું જે જ્ઞાન મેળવવાનું હોય અથવા તો ઇલેક્ટ્રિશિયનનું જે જ્ઞાન મેળવવાનું હોય વાયરમેન તરીકેનું, એ બધું જ મેળવી અને એને હેલ્પર તરીકે નોકરી કરવાની આવતી હોય છે. ત્યારે આ વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા 2 પ્રકારે હોય છે. પહેલો પ્રકાર છે પ્રેક્ટિકલ. એને પ્રેક્ટિકલ પરીક્ષામાં એક લોખંડનો સ્તંભ હોય છે અને એમાં એને પોલ જે કહેવાય છે, પોલ ટેસ્ટિંગ કરવાનું હોય છે. એમાં પોલ સુધી ઉપર પહોંચવાનો 20 ફૂટ જેટલો હોય પોલ, એમાં એ પોલ ટેસ્ટિંગ કરવાનું, ઉપર હાથ અડાડી અને નીચે આવવાનું, આ પ્રકારનો નિયમ હોય છે. કેમ કે આપણે ઘણી વખત જોતા હોય છે જ્યારે વિદ્યુતની લાઈન જ્યારે આપણે નીકળતી હોય આપણા ખેતરોમાંથી, કે આપણે જોયું છે ઘણા બધા મોટા પોલ હોય ને એમાં ઉપર ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન આ બધા કામ કરતા, આ પ્રકારની એને કામગીરી કરવાની હોય છે, ચડ ઉતર કરવાની બધી. તો એમાં આ પરીક્ષા લેવામાં આવી, જે કહી શકાય કે પહેલી પરીક્ષા પ્રેક્ટિકલ હતી પોલની. તો એ પોલની પરીક્ષા પૂરી થઈ ગઈ. ત્યારબાદ એવી લેખિત પરીક્ષા ક્યારે માર્ચમાં હતી? એ માર્ચ 2023માં હતી. ઓકે. અને માર્ચ 2023માં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ થોડો સમય રાહ જોવામાં આવી અને 9મા મહિનામાં આ લોકોની પ્રિલિમિનરી કહી શકાય લેખિત પરીક્ષા હતી. તો એ લેખિત પરીક્ષા લેવામાં આવી. લેખિત પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે મેરિટ યાદી તૈયાર થઈ. આખા ગુજરાતમાંથી જેટલા પણ વાયરમેન હોય, જેટલા પણ એપ્રેન્ટિસશીપ કરેલા હોય, જેટલા પણ ઇલેક્ટ્રિશિયન કરેલા હોય, આ બધાને ભેગા કરી એનું એક મેરિટ નક્કી કરવામાં આવ્યું. 1225 જેવા ઉમેદવારોને પસંદગી પામ્યા અને મેરિટ યાદીમાં 1225 જે પસંદગી પામ્યા એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી સીધી જ આવે કે ભાઈ તમારી હવે ભરતી કરવાની છે, તમારું મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. એટલે આમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. મેડિકલી બધું એ લોકોના મેડિકલ ચેકઅપ, મેડિકલ જે ટેસ્ટિંગ હોય એ બધા થઈ ગયા. હવે નિમણૂક પત્ર દેવાની વારી આવી. ત્યારે તમે જે શબ્દ વાપરો એ જ કે મોઢે સુધી કોળિયો આવી ગયો, તમામ પ્રકારની જે ભરતી પ્રક્રિયા હતી, જે પ્રોસેસ હતી, પ્રોસેસમાંથી પાર થઈ ચૂક્યા અને મોઢે આવેલો કોળિયો એ આજે જુવિનાલે છીનવી લીધો. આ ઉર્જા ડિપાર્ટમેન્ટ જે છે બરોડા ખાતે આવેલું જુવિનાલ છે. આ ઉર્જા ડિપાર્ટમેન્ટે આખો જે કોળિયો હતો જે મોઢે સુધી આવી ગયો હતો, જેને પ્રમાણિકતાથી, ઈમાનદારીથી આ નોકરી પાસ કરી હતી, એ લોકોનો કોળિયો અહીંયા છીનવાઈ ગયો છે. આપણે અત્યારે બેઠા અહીંયા એટલા માટે છીએ કારણ કે મારે તમારી પાસેથી એ જ સમજવું છે, કારણ કે તમે આની સાથે જોડાયેલા પણ છો, કે જેમ આપણે પ્રક્રિયાની આખી વાત કરી, તો ત્યાં વચ્ચે શું એવું થઈ ગયું કે એના કારણે આખી પ્રક્રિયા છે એ રદ કરી દેવામાં આવી? જે તે સમયે એક કહી શકાય કે વિદ્યાર્થી કે તો વિદ્યાર્થી, એક એક્ટિવિસ્ટ કે તો એક્ટિવિસ્ટ, એક એક્ટિવિસ્ટ જુનાગઢના છે, સંકેત કરીને નામ છે એમનું, આખું નામ તો યાદ નથી મને. એ સંકેતભાઈને એવું લાગ્યું કે પરીક્ષામાં ક્યાંક ગેરરીતિ થઈ છે, એટલે એ પ્રકારે એને સરકારમાં એને રજૂઆતો કરી. અને સરકારમાં રજૂઆતો કરી તો સરકારે
ખબર નહીં રજૂઆતને કઈ પ્રકારે લીધી. માની લો કે આજે કોઈ પણ જગ્યાએ ટૂંકમાં બહાર પડે છે વેકેન્સી. આજે આપણે અત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં બેઠા છીએ, તમે કોઈ જગ્યાએ વેકેન્સી બહાર પાડો છો અને તમે કોઈ મારે આટલા રિપોર્ટર લેવાના છે, આટલા મારે એડિટિંગ સ્ટાફ લેવાનો છે, તમે આખી ભરતી કન્ડક્ટ કરી લ્યો, એટલે આખી જે કહી શકાય રિક્રુટમેન્ટ પ્રોસેસ છે પૂરી કરી લ્યો, એમાંથી તમને એવું લાગે કોઈ જગ્યાએ એક વ્યક્તિએ ગેરરીતિ કરી છે, તો એ વ્યક્તિને દૂર કરવાનો એક આખી ભરતી તમારે રદ કરી દેવાની હોય. વ્યક્તિને દૂર કરવાનું હોય ને, તો અમારો પ્રશ્ન આ જ છે કે એક વ્યક્તિ તમારી સામે ફરિયાદ કરી અને તમે ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક માન્યું ખરી કે હા ભાઈ ક્યાંક કોઈ જગ્યાએ જે પોલ ચડવાનો હોય એ પોલ ટેસ્ટિંગમાં અથવા તો જે પોલ પરીક્ષા છે એમાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ છે. આમાં એવું હતું કે પોલમાં ઉપર પગ અડાડી અને નીચે આવવાનું હતું. આ પહેલી વખત આ નિયમ બદલાણો છે. નકર દરેક વખતે એવું હોય કે પોલ તમારે એ સિસ્ટમેટિક રીતે એમાં જે સિસ્ટમ હોય એ પ્રકારે ચડતું રહેવાનું, ઉપર હાથ અડાડી અને નીચે આવવાનું હોય છે. એમાં એને માર્ક મળતા હોય છે. 25 માર્કની એ પોલ ટેસ્ટની પરીક્ષા હોય છે, 75 માર્કની લેખિત પરીક્ષા હોય છે. એ 25 માર્ક પ્રમાણે બધાને માર્ક મળતા હોય. વ્યક્તિએ ફરિયાદ કરી કે પોલ ટેસ્ટિંગમાં ગડબડ થઈ છે. એમાં મહેસાણા હોય, પછી અમદાવાદ હોય કે રાજકોટ હોય કે જુનાગઢમાં આ જગ્યાએ ફરિયાદ થઈ કે આ જગ્યાએ ખોટું થયું છે, તો આખી ભરતી જ રદ કરી નાખી. એટલે આમાં છે ને થયું કેવું ખબર, વાઘ પાડાનો છે. હવે પાડાના વખતે તમે પખાલીને ડામ દઈ દીધો. જે ખરેખર હકદાર છે, લાયક છે, જેને મહેનત કરીને પ્રમાણિક થતી ઉમેદવારો પાસ કરી, એને ડામ આવ્યો. હું ના નથી પાડતો, હું હજી આ કહી શકાય કે પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે જે લોકોએ ગેરરીતિ કરી એને દૂર કરો, કોઈ વાંધો નહીં, અમે તમારી સાથે છીએ. અને એ ગેરરીતિ કરનારને દૂર કરવા જ જોઈએ. એની જગ્યાએ લાયક ઉમેદવારને લ્યો, જેને પણ ગેરરીતિ, જેને પણ ખોટું કર્યું. પણ સમીરભાઈ, મને એક વાત અહીંયા દુખે છે. પોલ ટેસ્ટ આપણે આની વાત કરીએ, પરીક્ષા કઈ પ્રકારે હોય છે. જે સર્કલ હોય એટલે કે ઇલેક્ટ્રિક બોર્ડ, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડનું જે કહી શકાય કે બ્રાન્ચ ઓફિસ હોય ત્યાં પરીક્ષા લેવામાં આવતી હોય છે. રાજકોટમાં આ જગ્યાએ પરીક્ષા લેવાય છે, જુનાગઢમાં લેવાય છે, જેતપુરમાં લેવાય છે, બધી પરીક્ષાઓ લેવાય છે. સર્કલ ઓફિસમાં જ્યારે પરીક્ષા લેવાતી હોય ત્યારે આપણે જે રીતે કેમેરા ગોઠવા છે તેમ ત્યાં જે વ્યક્તિ પરીક્ષા આપતો હોય, જે વ્યક્તિ પોલ ઉપર ચડતો હોય એનું વિડીયોગ્રાફી થાય છે, એનું વિડીયો રેકોર્ડિંગ થાય છે. માની લો કે XYZ વ્યક્તિ ઉપર ફરિયાદ થઈ તો એનું તમે વિડીયો રેકોર્ડિંગ જોઈ લ્યો અને એ વ્યક્તિને દૂર કરો. બરાબર, વ્યક્તિને દૂર કરો, મને ના નથી પડતા. હવે અમારી માંગણી એ સ્પષ્ટ છે કે અધિકારીને દૂર કરો. શા માટે ભાઈ અધિકારી ઉપર એક્શન નહીં? કેમ કે આ ગેરરીતિ થઈ તો ગેરરીતિના ભાગીદાર એ જે તે જગ્યાએ જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ હોવાના છે. કારણ કે એને આપણે ત્યાં એટલા માટે જ રાખ્યા હતા કે કોઈ પ્રકારની ગેરરીતિ કે ગડબડ ન થાય, જેને આપણે નિર્દેશક કહેતા હોઈએ છીએ. એ નિર્દેશક એટલા માટે જ હોય કે કોઈ પ્રકારની છેતરપિંડી એમાં ન થાય. હવે છેતરપિંડી થઈ તો એની રહેમ રાયત થઈ હોય, તો અધિકારીઓને સજા શા માટે નહીં? આ જેટકો એનર્જી ડિપાર્ટમેન્ટ જે છે અત્યારે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન ડિપાર્ટમેન્ટ અત્યારે, બરાબર, તો એની પર શા માટે એક્શન ન લે? તમે વિદ્યાર્થી ઉપર એક્શન લો છો કે વિદ્યાર્થીને એવું કહી દીધું પરીક્ષા તમારી ભાઈ ઘરે ભેગા થઈ જાવ, અમે ફરીથી તમારી પરીક્ષા લેશું. શા માટે ભાઈ તમે તમારા અધિકારીને દૂર નથી કરતા? કારણ કે જવાબદારી અને જવાબદેહી તો એની હતી. કારણ કે એ જે તે જગ્યાએ પરીક્ષા લેવાતી હતી ત્યાં ઉભા હતા, ત્યારે તમે કોઈ એક્શન ન લીધા. તમે તમારા અધિકારી ઉપર એક્શન લેવા તૈયાર નથી. તમે બિચારા જે બાળકો જે નિર્દોષ છે, જે પ્રમાણિકતાથી મહેનત કરે, એની ઉપર એક્શન લેવા માટે તરત જ ઘોડો થઈ જાવ છો, તો એની ઉપર શા માટે એક્શન, જે અધિકારીઓ છે એની ઉપર શા માટે એક્શન નથી લેવાતી? તકલીફ ત્યાં છે કે એ લોકો પોતાનું બચાવી નાખે અને જે બિચારો સાવ માસૂમ છે, જે ખરેખર પોતાનું ગુજરાન પણ પેટે પાટા બાંધીને ચલાવતો હોય. કારણ કે આમાં કોઈ હાઈફાઈ બહુ પરીક્ષા નથી હોતી કે હાઈફાઈ વ્યક્તિઓ પરીક્ષા પણ નથી આપતા, લોકો જ આવતા હોય છે. અરે ક્લાસ 4 ની ભરતી છે આ, કઈ બહુ હું એમ કોઈ બહુ મોટી ભરતી નથી કે એમ. આમાં પણ 3 વર્ષ ફિક્સેશન છે, એ લોકોને ફિક્સમાં નોકરી કરવાની છે, પછી એને કાયમી કરવામાં આવશે. એમાંય એ વાયરમેન કર્યું ત્યારે એની પરીક્ષા લેવાની, એ લોકો એપ્રેન્ટિસશીપ કર્યું ત્યારે એની પરીક્ષા લેવાની. હવે એને તમે કહી શકાય કે હેલ્પર તરીકે લેવો ત્યારે એને તમે પરીક્ષા લો. આટલી બધી પરીક્ષા જો કદાચ હું કહું રાજનેતાઓની લે ને તો સારું. રાજનેતાઓ માટે પરીક્ષા લઈ લેવી જોઈએ કે ભાઈ તમે શિક્ષિત હોય તો તમારે એક કામ કરો, ભાઈ પરીક્ષા દેવી પડશે. શા માટે ભાઈ આપણે ઇલેક્ટોરલ પ્રોસેસ રાખીએ છીએ, એમાં પણ કોમ્પિટિટિવ એક્ઝામ રાખી દઈએ કે જે લોકો સારો વહીવટ અથવા તો સારો ભણેલ ગણેલ હોય એ નેતાઓ વચ્ચે કોમ્પિટિશન કરે અને આપણે એમાંથી 182 ધારાસભ્યો સિલેક્ટ કરીએ અને પછી એમાંથી વોટિંગ કરાવીએ અને એને આપણે જે તે મંત્રીમંડળ આપી દઈએ. એને શિક્ષણ ખાતું કે ગૃહ ખાતું ભણેલ ગણેલને તો આપીએ, આપણે 4 પાસ કે 8 પાસ કે અભણ કે અંગૂઠા છાપને આપીએ, એના કરતાં આપણે શિક્ષિત લોકોને આપીએ. આટલી બધી પરીક્ષા જો હેલ્પર લેવલે આપણે કરતા હોય તો અહીં આપણે પ્રધાન લેવલે આપણે આવડી મોટી પરીક્ષા એટલે કે રાજનેતાઓની પરીક્ષા પણ આ લેવલે કરવી જોઈએ, મને મારું વ્યક્તિગત મંતવ્ય આ છે. મારે તમને એ પૂછવું છે, કારણ કે જે આ પરીક્ષા આપતા હોય છે બધા સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, બરાબર?
અને આનો જે આંકડો છે એ પણ કંઈ તલાટીની જેમ 20 લાખ જેટલો કે 18 લાખ જેટલો નથી હોતો. એટલે આની વાત સાંભળવાવાળા લોકો ઓછા હોય છે. તમે યુવા નેતા તરીકે હવે આ બાબતે આગળ શું કરશો? આ બાબતે આવતીકાલે અમે બરોડા ખાતે આવેલી જ્યુવિનલની ઓફિસ ત્યાં જવાના છીએ અને ઉમેદવારો એમાં રજૂઆતના માધ્યમથી પેલો આગળ સ્ટેપ વધવાના છીએ. રજૂઆત કરવાના છીએ જ્યુવિનલની ઓફિસે. જે અધિકારીઓએ આ લેટર કહી શકાય કે રિલીઝ કર્યો છે કે પરીક્ષા રદ કરી છે એને જેને વાત કરવાના છીએ એ શા માટે તમે એક્શન લ્યો છો, અમારો શું વાંક. જે ખરેખર પ્રમાણિક છે, જે ઈમાનદાર છે, એ બધા જ લોકો કાલે સવારે 1000 કરતાં પણ વધારે લોકો કાલે જ્યુવિનલની ઓફિસે જવાના છે. માની લો કે નહીં, આ સાંભળવા નથી આવતા અથવા તો અધિકારીઓ સારી રીતે જવાબ નથી આપતા, તો ચોક્કસપણે ગાંધીનગરની અંદર ઉર્જા મંત્રી, ઉર્જા વિભાગમાં જઈને ઉર્જા મંત્રીને મળવાના છે, કનુભાઈ દેસાઈ. તો ઉર્જા મંત્રીને પણ કહેવાના જ છે કે ભાઈ આ લોકો સાથે અન્યાય થયો છે, તમે જનપ્રતિનિધિ છો, તો તમારે તમારા ડિપાર્ટમેન્ટમાં, તમારે તમારા વિભાગમાં કહેવું પડશે કે ભાઈ જે પણ હોય અને નિષ્પક્ષ તપાસ કરો. જે પણ ગુનાહિત કૃત્ય સાથે અથવા તો કંઈક ગેરરીતિ સાથે સંકળાયેલો હોય કે ગડબડ સાથે સંકળાયેલો એને દૂર કરો, પણ જે પ્રમાણિક ઉમેદવાર છે એને લ્યો. એ પણ નથી સાંભળતા. માની લો કે કદાચ એ ઉર્જા મંત્રી સાંભળતા જ નથી, જવાબ જ નથી દેતા, તો ચોક્કસપણે કહી છે આવનાર દિવસોમાં ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં બધા ભેગા થશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરીશું. યુવરાજભાઈ, મારે થોડું ઇતિહાસમાં પણ જવું છે, કારણ કે લગભગ 2021-22નું વર્ષ હતું, જેમાં એક મીમ બહુ વાયરલ થયું હતું ગુજરાતની અંદર કે મારા મમ્મીને પૂછીને કહું છું. જ્યારે રિપોર્ટર કોઈ પણ સવાલ પૂછતા હતા તો એ જે બહેન હતા એ જણાવતા હતા કે મારી મમ્મીને પૂછીને કહું છું, નતું સીટ નંબરની ખબર, નતું માર્કની ખબર ને કંઈ ખબર ન હતી. અને આ જે વાત આપણે કરીએ છીએ એ પણ ઉર્જા વિભાગની જ હતી, બરાબર. અને આ મામલે અત્યારે સુરત પોલીસની અંદર જે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, એસઆઈટી પણ રચના કરવામાં આવી છે અને એસઆઈટી શોધખોળ પણ કરી રહી છે. અને બાકી ઘણા બધા લોકોને ત્યાં બોલાવવામાં પણ આવ્યા છે કે તમે કહો, અમને જણાવો કે તમારો વાંક નથી, તમે ગેરરીતિ કરી અને પાસ નથી થયા. તો એ મામલે એટલે ટૂંકમાં આ માત્ર ને માત્ર ઉર્જા વિભાગમાં જવું શા માટે થઈ રહ્યું છે? ખાસ કરીને સમીરભાઈ, જો જોવા જઈએ તો ઉર્જા વિભાગ આ સૌથી ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ છે. આ ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ એટલા માટે છે, તમે ઉર્જા વિભાગની 2017 કે 2018 પછીની જેટલી પણ પરીક્ષાઓ લેવાની એ તમામ પરીક્ષાઓ ચેક કરશો. ખાસ કરીને ઓનલાઈન પરીક્ષાઓ લેવાની જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ માટે. મોટા ભાગની ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડો સામે જોવા આવ્યા છે અને મોટા ભાગની ભરતીમાં કૌભાંડો થયા છે. છતાં પણ એને એક પણ અધિકારી વિરુદ્ધ એક્શન નથી લીધા ને એટલા માટે. ક્યારેય કોઈ પણ જગ્યાએ કૌભાંડિક ભ્રષ્ટાચાર તેમાંથી કોઈ પણ બોધપાઠ લઈ અને આગળ ક્યારેય એવું નથી વિચાર્યું કે આપણે આમાં સુધારો કરીએ. આ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટ છે. આ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટ છે ને એટલે ભ્રષ્ટાચારીઓને એ ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય આપી અને પોતાની અંદર લે છે. તમે આજે આપણે જે જગ્યાએ બેઠા છીએ, આપણે અત્યારે જોઈએ તો વીજળીનું બિલ શા માટે વધારે આવે છે? વીજળીનું બિલ એટલા માટે વધારે આવે છે કે જે ખરેખર આવડતવાળા, જેને ખરેખર એન્જિનિયરનું જ્ઞાન હોય એવા વિદ્યાર્થીઓ કે ઇલેક્ટ્રિકનું જ્ઞાન હોય એવા વિદ્યાર્થીઓને જો નોકરી મળી હોત ને તો વાંધો ન હોત. પણ અહીંયા એવા વ્યક્તિઓને નોકરી મળી છે કે જેની પાસે ન તો એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ હતું, એ બહારથી પરચેસ કરીને આવ્યો, બહારની યુનિવર્સિટીમાંથી પેલા પરચેસ લેવો, ત્યારબાદ નોકરીમાં લાગવા માટે એ ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ કરતો થઈ ગયો. ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમમાં હતું શું કે ભાઈ તમારે કોમ્પ્યુટરની સામે બેહવાનું, પછી લાઈક ધેટ ટીમ વ્યુઅર અથવા તો એની ડેસ્ક જેવો સોફ્ટવેર છે કે આખું કોમ્પ્યુટર જે છે તમારું બીજાથી ઓપરેટ થાય અને તમામ જે તમારા પ્રશ્નોનો જવાબ છે ને એ બીજી જગ્યાએથી ફિલ થઈ અને સીધા તમારે અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી જાય. એટલે તમારા પ્રશ્નોના જવાબ બીજો લખીને આપે. એટલે આ પ્રકારનું એમાં સ્કેમ જોવા મળ્યું. 2021માં તમે જે વાત કરી એ સ્કેમને આપણે 4 જાન્યુઆરી 2021 ઉજાગર પણ કર્યું. અત્યારે ક્યાંક ને ક્યાંક એસઆઈટી ઉપર તપાસ કરી રહી છે. 47 કે 48 લોકોને બોલાવવામાં આવ્યા, એ લોકોના નિવેદન પણ લેવામાં આવે. બધી વાત સાચી. અમુક લોકોને આ ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ, હું એટલા માટે શબ્દ, કદાચ આ શબ્દ એ લોકોને ખરાબ લાગશે પણ ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ છે કારણ કે એને એવા લોકોની નિમણૂક કરી છે કે જે ભ્રષ્ટાચારથી આ સિસ્ટમનો ભાગ બન્યા છે. જે ખુદ ભ્રષ્ટાચારથી આ સિસ્ટમનો ભાગ બન્યા હોય એ સિસ્ટમમાં આવીને કરવાના શું? એ ભ્રષ્ટાચાર જ કરવાના. કેમ કે એ પોતાનો પૈસો કઈ રીતે કવર થાય, પોતે કઈ રીતે આમાંથી પૈસા કાઢી અને જે તે જગ્યાએ સેટિંગના પૈસા જેની પાસે લીધા એને કઈ રીતે દેવા એ જ કરવાના છે ને. અત્યારે પણ જે લોકો અત્યારે ભરતી કરી રહ્યા છે એ પછી કોઈ પણ હોય, જુનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જે પણ લોકો આ ભરતી કરતા હશે એ પહેલા એ જ વિચારે હું આમાંથી કઈ રીતે માલ ખાઈ લઉં. એટલે આ રહીને આખી સિસ્ટમ એ ભ્રષ્ટાચારની ઉદયથી અત્યારે ચણાયેલી છે. આખી સિસ્ટમ ઉર્જા વિભાગની કે ભ્રષ્ટાચારની ઉદય આ સિસ્ટમમાં લાગી ગઈ છે અને અત્યારે ખોતરીને ખાઈ રહી છે. અને આ ઉદય જો ઝડપથી દૂર કરવામાં નહીં આવે તો યાદ રાખજો સમીરભાઈ, આ સિસ્ટમ છે ને એક દિવસ કોલેપ્સ થઈ જવાની છે.
કેમ કે ઉર્જા આજે કદાચ આપણા ઇલેક્ટ્રિકના બિલ વધી રહ્યા છે એનું કારણ આ જ લોકો છે કે જેને કહેવાય એન્જિનિયરનો ઈ નથી આવડતો અને એ લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે, જેને ફેઝ અને ન્યુટ્રલ એ નથી ખબર પડતી અને એ લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે. એવા લોકોના પાપે આપણે અત્યારે ભોગવીએ છીએ. સામાન્ય લોકો એટલે ભોગવે છે. આજે તમે કહી શકે કે વાડી વિસ્તારમાં જાઓ તો સૌથી વધારે લાઇટના પ્રશ્નો, બીજા ત્રીજા પ્રશ્નો ઊભા જ રહેતા હોય છે. તો એને કારણે ઊભા રહે છે. આપણે એને પગાર દઈએ છીએ, આપણે ટેક્સના પૈસામાંથી પગાર દઈએ છીએ, છતાં પણ એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં એ અવ્વલ છે. એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો ઝડપથી આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો યોગ્ય અને લાયક ઉમેદવારો છે એ ક્યારેય આ સિસ્ટમમાં નહીં આવે. બિલકુલ. તો આ હતા યુવરાજસિંહ જાડેજા કે જેમણે પોતાની વાત રાખી કે આ જેટકોની જે પરીક્ષા છે એમાં ખરેખર શું થયું હતું કે એના કારણે આ રદ કરવામાં આવી છે. હવે આગળના સમયમાં શું થશે એ તો જોવાનું રહેશે. તમે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.